નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા પીરિયડની અંદર આપણે 33 પદ જોયા હતા. 33મું પદ ફરીથી તમને એક વખત યાદ કરાવી દઉં. એની છેલ્લી લીટી જુઓ. કન્યાએ વર જાણ્યો વર્યો, કલી ક્રોધે પાછો ફર્યો. કળિયુગે જાણ્યું કે આ કન્યાએ તો વર પસંદ કરી લીધો છે અને એમના જોડે લગ્ન કરી લીધા છે. એ જોઈને એ ફરીથી પાછો ફરી જાય છે. પણ જો નડે હું પરણવા દીધો નહીં, તો આજથી લાગુ પૂઠે થઈ. એ વિચારે છે કે આજે જો દમયંતી જોડે મને આ નળ રાજાએ પરણવા નહીં દીધો તો હું એના આજથી હું પાછળ લાગી જાઉં. મારે કોઈ પણ ભોગે આ દમયંતી સાથે લગ્ન કરવા છે. હવે એના હું પાછળ પડી જાઉં અને એવો મોકો જોઈ લઉં કે ક્યારે મારા એની સાથે લગ્ન થઈ શકે. નળ રાજા આવ્યો પૂર વિશે, કર રાજ્ય નારી સુખે. નળ રાજા પૂર એટલે નગર થાય. નળ રાજા નગરમાં આવ્યો અને એ સુખેથી રાજ્ય કરવા લાગ્યો અને નારીના સુખ પણ ભોગવવા લાગ્યો. ભોગવે ભોગ નાનાવિધ પેર, સ્વર્ગનું સુખ પામે ઘેર. અને અનેક પ્રકારના ભાતના એ સુખ ભોગવે છે અને પતિ પત્નીના બંનેના પ્રેમ પણ એટલા જ વધે છે. દાંપત્ય જીવન હવે ગાળે છે. પ્રભુ પત્નીએ વધ્યો પ્રેમ, સાચવે તે બહુ સત્યને નેમ. પ્રભુ પત્નીને વાધ્યો પ્રેમ. પ્રભુ એટલે રાજા. રાજા અને એની પત્નીનો પ્રેમ, એકબીજા ઉપરનો પ્રેમ વધવા લાગ્યો. ખરેખર બે અજાણી વ્યક્તિઓ જ્યારે એકબીજા સાથે લગ્ન કરે, એ લગ્ન કર્યા પછી લગ્ન જીવનની અંદર એકબીજાને અનુકૂળ થઈને રહેતા હોય છે. બંને એકબીજાને સમજવાનો પ્રયત્ન કરતા હોય છે. અને એટલા માટે જ એવું કહેવાય છે કે સાંસારિક જીવનની અંદર 3 બાબતો ખૂબ મહત્વની છે: ચાલશે, ફાવશે અને ગમશે. એ ચાલશે, કોઈ પણ વસ્તુ હશે ચાલશે. ગમે એવું પાત્ર હશે તોય એ ગમશે. અને ચાલશે, ફાવશે અને ગમશે. અને ગમે તેવી પરિસ્થિતિ હશે ફાવી જશે. આ 3 શબ્દોને જે વ્યક્તિ સમજે એ જ સાંસારિક સુખ સારી રીતે ભોગવી શકે. જેને ચાલતું નથી, જેને ફાવતું નથી, જેને ગમતું નથી, એનું સાંસારિક જીવન દુઃખમય જોવા મળે છે. જાત જાતના ઝઘડાઓ નીકળતા હોય છે. પણ અહીંયા તો પતિ અને પત્ની બંનેને, આમ તો પત્નીને ખરેખર છે ને અર્ધાંગિની કહેવાય. અર્ધાંગિની એટલે એનું અડધું શરીર એવું બનીને રહેવું. પતિના સુખમાં સુખી ને પતિના દુઃખમાં દુઃખી. આજે કોઈક સીતા બનતા નથી, આજે કોઈ દ્રૌપદી બને નહીં. એટલા માટે નથી બનતી કારણ કે જો પતિ એમ કહી દે કે મારે જંગલમાં જઈને વસવું છે, તો એની પત્ની તરત જ એને કહી દે કે તમે વસો, તમારે જ્યાં વસવું હોય ત્યાં, આપણે તો પપ્પાના ઘેર પાછા ફરીએ. કારણ કે હવે કહેવું કંઈક જુદું અને કરવું કંઈક જુદું બનતું હોય છે. પણ એ વખતે પતિના પગલે ચાલે એનું પત્ની કહેવાય અને પત્ની પોતાનો એક સાથીદાર છે એવું માનીને જે ચાલે એ પતિ કહેવાય. પ્રભુ પત્નીને વાધ્યો પ્રેમ, સાચવે તે બહુ સત્યને નેમ. અને એ ખરેખર ખૂબ એકબીજાને સાચવે છે અને એનાથી એમનું જીવનની અંદર ખૂબ એમને સુખ પણ પ્રાપ્ત થવા લાગ્યું. અને તે સત્યને નેમ વચનો પાડે છે અને સત્ય હંમેશા બોલે છે. આમ તો પતિને પત્ની ઉપર વિશ્વાસ હોવો જોઈએ અને પત્નીને પતિ ઉપર વિશ્વાસ હોવો જોઈએ. પછી જો એ વિશ્વાસ ન રાખે તો એ સાંસારિક જીવન ક્યારેય સુખમય બનતું નથી. ચારે વર્ણ પાળે કુલ ધર્મ, ચાલે યજ્ઞાદિકનું કર્મ. ચારે વર્ણ પાળે કુલ ધર્મ. ચારે વર્ણ એટલે જાતિ. ચારે જાતિનું અથવા તો 4 પ્રકારના એ કુળ ધર્મનું પાલન કરે અને એ જ રીતનું કર્મ પણ કરે છે. ચારે વર્ણ પાળે કુલ ધર્મ, ચાલે યજ્ઞાદિકનું કર્મ. યજ્ઞાદિક એટલે યજ્ઞ વગેરેના કર્મો. ખરેખર યજ્ઞ શા માટે કરવામાં આવે? યજ્ઞ દેવોને શાંત કરવા માટે, દેવોને આહુતિ આપવા માટે આપણે યજ્ઞ કરતા હોય છે. આપણે તે ઘણી વખતે હવન થાય છે. એ હવન કેમ આજે પણ આજના જમાનાની અંદર બ્રાહ્મણો શા માટે હવન કરાવે? કે ક્યારેક દેવોની
જે દ્રષ્ટિ આપણા ઉપર થોડીક ક્રોધિત હોય તો એ વખતે એને શાંત પાડવા માટે આપણે યજ્ઞ કરવા પડતા હોય છે. અને એટલા માટે જ બ્રાહ્મણો હંમેશા યજ્ઞ કરવાનું કહે છે કે આ મારું નથી, ન ઈદમ મમ, આ મારું નથી પ્રભુ, આ બધું તારું છે અને હું તને અર્પણ કરું છું, એમ કહીને યજ્ઞની અંદર હવન કરવામાં આવતું હોય છે. ચારે વર્ણ પાડે કુલધર્મ, ચાલે યજ્ઞાદિકનું કર્મ, તેણે કલજુગનું ચાલે નહીં, હિંડે છોડી જોતો જહીં તહીં. હવે એવા સમયે કળિયુગનું ચાલતું નથી, કારણ કે જ્યાં યજ્ઞ થતો હોય, જ્યાં સત્કર્મ થતું હોય ત્યાં કળિયુગનું કશું ચાલતું નથી. પરંતુ કળિયુગ મોકો શોધે છે. હિંડે છોડી જોતો જહીં તહીં. હિંડે છોડી, હિંચકા પર બેઠેલો હોય તો એને છોડીને આમ તેમ જોવે છે કે કોઈ જગ્યાએ લાગ મળે ખરો. જો એને મોકો મળી જતો હોય તો એ કોઈ પણ મોકાનો લાભ ઉઠાવવા માટે તૈયાર છે. નગર પૂઠે ફેરા બહુ ખાય, પણ સત્ય આગળ પ્રવેશ ન થાય. નગરના એ આટા ફેરા બહુ કરે, પણ સત્ય આગળ કળિયુગનું ચાલતું નથી. જ્યાં સત્ય હોય ત્યાં એ સતયુગનું જ ચાલે છે, કળિયુગનું કશું ચાલતું નહીં. અને એટલે જ આ કળિયુગના જમાનાની અંદર લોકો કેમ જીવે છે તો કે ક્યાંક સત્યનો પ્રકાશ દેખાય છે અને ક્યાંક લોકો સારું કર્મ પણ કરે છે. અનેક લોકો ખરાબ કર્મ પણ કરે છે, પણ એની સામે એકાદ વ્યક્તિ જો કદાચ સારું કર્મ કરતો હોય તો એનું પુણ્ય બધાને પ્રાપ્ત થતું હોય છે. આપણે ત્યાં મેરા ભારત મહાન એમ બોલે, પણ કોઈકે એમ કહ્યું છે કે ને 100 में से 90 બેઈમાન ફિર ભી મેરા ભારત મહાન. આ ભારત કેમ મહાન છે? ભલે ને 99 લોકો બેઈમાન છે, પણ એમાંથી એકાદ વ્યક્તિ જો સારું કર્મ કરી જાય તો એનાથી ભારતની નામના કંઈક અલગ જ થતી હોય છે. એમ કળિયુગ જે છે એ નળ રાજાના નગરની અંદર બહુ આટાફેરા કરતો હોય, પણ જ્યાં સત્ય વચનથી ચાલતું હોય ત્યાં એને કોઈ પ્રવેશ પ્રાપ્ત થતો નથી. સહસ્ત્ર વર્ષ વહીને ગયા. સહસ્ત્રનો મતલબ થાય 1000. લખી રાખજો આ શબ્દ. સહસ્ત્ર એટલે 1000, લક્ષ એટલે લાખ. સહસ્ત્ર વર્ષ વહીને ગયા, દમયંતીને 2 બાળ થયા. 1000 વર્ષ વહી ગયા પછી દમયંતીને 2 બાળક થયા. તમને એવું થશે કે આ 1000 વર્ષ એટલે મનુષ્યનું જીવન કેટલું હશે, પણ એ સમયે 1000 વર્ષનો મતલબ શું થાય એ સ્પષ્ટ નથી. એટલા માટે સ્પષ્ટ નથી, તમે પહેલા કાવ્યની અંદર નરસિંહ મહેતાનું પહેલું કાવ્ય જે આપણે જોયું છે એની અંદર એમ કહ્યું છે કે ગ્રંથોએ ઘણી બધી ગડબડ કરેલી છે. એવી સ્પષ્ટતા નથી કરી કે કેટલાને 1000 વર્ષ પણ કહી શકાય. બાકી ઘણાને તેમ થાય છે કે 1000 વર્ષ વીતી ગયા પછી બાળકો થયા તો એમનું આયુષ્ય કેટલું લાંબુ હશે. એમ નથી હોતું. આપણે જેમ મહિનો ગણીએ, દિવસો ગણીએ, એમ એ વખતની ગણતરી પણ અલગ હશે. હવે દમયંતીના ઘરે એટલે કે નળ રાજાને ત્યાં 2 બાળકનો જન્મ થાય છે. એમાં એક દીકરી અને એક દીકરો. જુગ્મ બાલક સંગાથે પ્રસવ્યા. પ્રસવવું એટલે જન્મવું, જન્મ ધારણ કરવું. જુગ્મ એટલે જોડિયા. જુગ્મ બાલક સંગાથે પ્રસવ્યા, પુત્ર પુત્રી રૂપે અભિનવા. અને પુત્ર અને પુત્રી રૂપે એ કુળની અંદર જન્મ પામે છે. નળ દમયંતી હરખે ઘણું, બાળક વડે શોભતું આંગણું. નળ અને દમયંતી ખૂબ ખુશ થઈ જશે. દીકરો અને દીકરી બંને મળ્યો છે, પ્રભુએ પ્રસાદી આપી છે. અને એ ખરેખર એવું કહેવાય છે કે જ્યાં બાળકો હોય ત્યાં એનું ઘર, એનું આંગણું શોભતું હોય છે. એટલા માટે આજે પણ જ્યાં જ્યાં બાળકો, જે દંપતીને બાળક નથી હોતું એને ખૂબ મેણા ટોણા સાંભળવા મળે છે. એને થોડાક અલગ દ્રષ્ટિથી સમાજ જોતો હોય છે કે વાંઝિયાપણું છે. વાસ્તવમાં એની પરિસ્થિતિને સમજવાના પ્રયત્ન કરતા નથી. સમાજ બહુ વિચિત્ર પ્રકારનો હોય છે મિત્રો. અને એટલા માટે મોટે ભાગે એવી અપેક્ષાઓ સેવાય છે કે એકાદ સંતાન હોય, સમતનોતી ઇતિ સંતાન, જે સારા સંસ્કારોનું વિસ્તરણ કરે એને સંતાન કહેવાય. એ દીકરો છે કે દીકરી છે એવું નથી, પણ સંતાનનો મતલબ થાય સારા સંસ્કાર. સમતનોતી એટલે સારા સંસ્કારોનું વિસ્તાર કરવો, માતા પિતાના સારા કર્મોને આગળ વધારવા,
એનું નામ સંતાન. અને એટલા માટે સંતાનની અપેક્ષા રાખવામાં આવે કે મારું અધૂરું જે કાર્ય છે એ અધૂરું કાર્ય બીજા લોકો સુધી પહોંચાડવા માટે મને સંતાનની જરૂર છે એવું માનીને એ ભગવાન પાસે માગે છે. આજે થોડીક પરિસ્થિતિ જુદી છે, હું ચર્ચા નથી કરતો આ પીરિયડની અંદર, પણ ઘણી વખતે પ્રભુ પ્રસાદ રૂપે મળેલું સંતાન પણ કેટલાક દંપતીઓ સ્વીકારતા નથી અને છેલ્લે એ કુદરતની ઠોકર પણ ખાય છે. અને કેટલાક દંપતીઓ એવા છે કે જે સંતાન માટે લાખો રૂપિયા ખર્ચે છે, છતાં એમને સંતાન પ્રાપ્તિ થતી નથી. પણ આ સમાજની એક કરુણતા પણ છે અને સૌથી ખરાબ બાબત પણ આપણે જોઈ શકીએ છીએ. એક દિવસ નળ ભૂપાળ મંગાવ્યું જળ થયો સંધ્યાકાળ. એક દિવસ નળ રાજાએ ભૂપાળ એટલે રાજા થાય, નળ રાજાએ જળ મંગાવે છે. એ સમયે સંધ્યાકાળ, સંધ્યાનો સમય, સાંજનો સમય થયો છે, સંધ્યાકાળ થયો. રહી પાની કોરી ધોતા પાગ. હવે એમણે હાથ પગ ધોયા, બહારથી ક્યાંકથી આવ્યા હશે અને હાથ પગ એણે ધોયા, એમાં પગની પાની કોરી રહી ગઈ, થોડોક ભાગ કોરો રહી ગયા. રહી પાની કોરી ધોતા પાગ કલજુગ પામ્યો પેઠાનો લાગ. અને એ કોરા ભાગમાંથી કળિયુગે પ્રવેશ કર્યો, લાગ જોઈને પ્રવેશ કરી ગયો. સંધ્યાવદન કીધું રાજન પ્રવેશ કલીનો તેહે સ્થાન. સંધ્યાવદન, સાંજના સમયે આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિ મુજબ સવારે જાગીને નાહી ધોઈને પૂજાપાઠ કરીએ છીએ, એમ સંધ્યાકાળે પણ આપણે ત્યાં પૂજાપાઠ થાય છે. હવે નળ રાજા પણ સંધ્યાકાળ કરવા માટે, ભગવાનને યાદ કરવા માટે એ બેસે, પણ હાથ પગ ધોઈને બેસવા ગયા, પણ એના પગની પાની થોડી કોરી રહી ગયા, એના પર પાણીથી એ પલળી નહીં અને એ જ લાગ જોઈને પેલો કળિયુગ જે છે એમાં પ્રવેશ કરી જાય છે. એટલે સંધ્યાવદન કીધું રાજન, સાંજની જે પૂજા અર્ચના જે કંઈ કરવાની હતી એ રાજાએ કરી. પ્રવેશ કલીનો તેહ સ્થાન, અને એ જ સમયે કળિયુગે એના શરીરની અંદર પ્રવેશ કરી લીધો. એને એવો મોકો મળી ગયો કે એના શરીરની અંદર ન કરવાના નઠારા કાર્યો, નઠારા એટલે ખરાબ કાર્યો એના વડે હવે કરાવશે. ત્યમ સૈયા સુતો ભોપાલ. પછી સાંજે એટલે કે રાત્રે એ રાજા સૂઈ ગયા. સર્વાંગે વ્યાપ્યો કલિકાલ, અને પૂરેપૂરા અંગની અંદર કળિયુગે પ્રવેશ કરી લીધો. હવે કળિયુગ પ્રવેશ કરે એટલે શું થાય કે એને ખરાબ વિચારો આવે. ખરાબ વિચાર આવે, માણસના જેવા વિચારો એવું એનું આચરણ થાય. એને સારા વિચાર આવે તો એ સારું કર્મ કરે, ખરાબ વિચાર આવે તો ખરાબ કર્મ કરવાનું શરૂ કરી દે. હવે છેલ્લે જુઓ, કલિકાલ વ્યાપ્યો રાયને ભ્રષ્ટ થયો નેષદનો ધણી રે. હવે વઢાડું પિતરાઈને કલી ચાલ્યો પુષ્કર ભણી રે. કલિકાલ વ્યાપ્યો રાયને, આ રાજાના શરીરની અંદર કળિયુગ પ્રવેશ કર્યો છે અને એનાથી એની બુદ્ધિ જે છે એ ભ્રષ્ટ કરી નાખી. નેષદ દેશના રાજા નળ રાજાને એની બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખી. હવે એણે પોતાના પિતરાઈ ભાઈ જે છે એને સાથે યુદ્ધ કરવાનું, એની સાથે લડવાનું એણે નક્કી કર્યું. આવો કોઈ દિવસ વિચાર એના મનમાં પણ નહોતો આવ્યો, પણ આ વખતે એના મનની અંદર આવો વિચાર આવી ગયો કે બસ મારે લડવું છે મારા પિતરાઈ ભાઈ જોડે. કલી ચાલ્યો પુષ્કર ભણી રે. અને કળિયુગ એ વિચારીને પુષ્કર તરફ જાય છે. પુષ્કર યાદ રાખજો, રાજસ્થાનની અંદર આવેલું આ અતિ પવિત્ર સ્થાન છે પુષ્કર. કદાચ ઘણી બહેનો, ખાસ કરીને બહેનો વધારે સિરિયલ જોતી હોય એટલે કહું છું, દિયા ઓર બાતી હમ, આની અંદર કંઈક પુષ્કરનો ઉલ્લેખ આવે છે. એકાદ જગ્યા પર એવું બતાવેલું હતું કે પુષ્કર. અને હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે આખા વિશ્વની અંદર બ્રહ્માજીનું એકમાત્ર મંદિર છે. બાકી તમને ક્યાંય બ્રહ્માજીનું મંદિર ન જોવા મળતું હોય. આપણે જોઈએ છે કે દરેક દેવી દેવતાઓના મંદિરો દરેક જગ્યા પર, દરેક ગામમાં, શહેરમાં કે દેશની અંદર જોવા મળે, પણ કોઈ બ્રહ્માજીનું મંદિર ક્યાં બનાવતા નથી. આ એકમાત્ર મંદિર બ્રહ્માજીનું પુષ્કરની અંદર જોવા મળે છે. એટલે દેશ વિદેશથી ઘણા લોકો ત્યાં એ મંદિરના દર્શન કરવા માટે આવે છે અને ત્યાં જે સરોવર જે છે, તળાવ જે છે એમાં સ્નાન કરે છે. આપણે હિન્દુ ધર્મની માન્યતા મુજબ માણસનું મૃત્યુ થાય ને, એ મૃત્યુ થયા પછી એની ઉત્તર ક્રિયા કરવામાં આવે છે.
અને ઉત્તર ક્રિયા કર્યા પછી એનું જે અસ્થિ વિસર્જન થાય એ અસ્થિ વિસર્જનની ક્રિયા પૂર્ણ કર્યા પછી પુષ્કરના સરોવરમાં ત્યાં જઈને સ્નાન કરીએ તો જ એને મોક્ષ મળે એવી એક માન્યતા હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે. એટલે ઘણા લોકો એ માન્યતાને લઈને એ પુષ્કર સ્નાન કરવા માટે જતા હોય છે. તો આ રીતે કળિયુગ પણ જાણે ખરાબ કર્મ કરાવ્યા પછી અથવા તો અશુભ કાર્ય કરાવ્યા પછી એ પુષ્કરમાં સ્નાન કરીને પછી પોતે વિદાય લેશે એવું માનવામાં આવે છે. આમ આ કાવ્ય આપણા માટે ખૂબ મહત્વનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે થોડાક પ્રશ્નો પણ જોઈ લે. કેટલાક મેં તમને આગળ પ્રશ્નો આપ્યા છે નાના નાના, એને બરાબર યાદ રાખજો. એક એક વાક્યમાં જે પ્રશ્નો છે એ બધા તમારે લખવાના છે, એક એક વાક્યમાં. 2-3 વાક્યમાં પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન લખવાનો છે. આ મેં કાવ્ય ચલાવતી વખતે જ તમને કહી દીધું છે કયા દેવે કયો શ્રાપ આપ્યો. તમારે દેવનું નામ અને એણે આપેલો શ્રાપ, કોને આપ્યો છે શ્રાપ એ લખવાનું છે. તો બહુ જલ્દીથી તમે એને યાદ રાખી શકશો. આ યાદ રાખવાની એક ટેકનિક છે કે જે દેવે જેને શ્રાપ આપ્યો હોય, દાખલા તરીકે ઇન્દ્રદેવે અગ્નિને શ્રાપ આપ્યો અને શું બનવાનો આપ્યો એટલું લખવાનું. પછી અગ્નિદેવે ઇન્દ્રને શ્રાપ આપ્યો, શું બનવાનો શ્રાપ આપ્યો. એ જ રીતે યમનો પણ અને વરુણનો પણ આ રીતે શ્રાપ લખવાનો, તો જેથી કરીને તમને જલ્દીથી યાદ રહી જશે. પછી સવિસ્તાર ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન જ લખવાનો છે, એક જ પ્રશ્ન લખવાનો. જેટલું અત્યારે આપું છું એ બોર્ડને ધ્યાનમાં રાખીને જ આપું છું, એટલે હંમેશા એટલા જ પ્રશ્નો લખવાના, એટલા જ પ્રશ્નની તૈયારી કરવાની છે. આપણે ગયા વર્ષે જે બહેનો હતી, દીકરીઓ જે હતી, એ લોકોએ જેટલી મહેનત કરાવી છે એમાંથી સારા એવા માર્ક પણ મેળવે છે. 100માંથી 90 માર્ક આપણે ત્યાં એક દીકરીએ મેળવ્યા છે. 100માંથી 90 માર્ક ગુજરાતી વિષયમાં. બાકી દર વખતે એવું બનતું કે ગુજરાતીમાં 80-85 સુધી જ માર્ક આવતા. આ વખતે એક દીકરીના 89 માર્ક આવ્યા છે, એક દીકરીના 90 માર્ક આવ્યા છે. એટલે તમે પણ એ માર્ક મેળવી શકો. ક્યારે મેળવી શકો? હું તમને જે પણ અહીંથી માર્ગદર્શન કરું એ મુજબ તૈયારી કરો. વધારે તૈયારી કરવાની કોઈ જરૂર નથી, પણ માર્ગદર્શન મુજબ તૈયારી કરશો તો ચોક્કસ તમને એ ફળશે અને ઉપયોગી પણ નીવડશે. ધન્યવાદ. આવતા પીરિયડની અંદર ફરીથી આપણે આગળ જોઈશું. ત્યાં સુધી નમસ્કાર. જય ભારત, જય હિન્દ.